હેલો ફ્રેન્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 31 મે 2025 ને શનિવાર। તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો। તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ મગફળી નવી મગફળીના જે ભાવ છે 931 રૂપિયાથી લઈ 1331 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1091 રૂપિયા। હવે જોઈએ ચણા સફેદ ચણાના જે ભાવ છે 1011 રૂપિયાથી લઈ 1771 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1401 રૂપિયા। હવે જોઈએ સૂરજમુખીના જે ભાવ છે 931 રૂપિયાથી લઈ 931 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 931 રૂપિયા। હવે જોઈએ કાંગના જે ભાવ છે 301 રૂપિયાથી લઈ 551 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 501 રૂપિયા। હવે જોઈએ ગોગડીના જે ભાવ છે 831 રૂપિયાથી લઈ 1001 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 931 રૂપિયા। હવે જોઈએ મેથીના જે ભાવ છે 551 રૂપિયાથી લઈ 961 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 871 રૂપિયા। હવે જોઈએ રાયડાના જે ભાવ છે 1041 રૂપિયાથી લઈ 1081 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1081 રૂપિયા। હવે જોઈએ સોયાબીનના જે ભાવ છે 721 રૂપિયાથી લઈ 831 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 816 રૂપિયા। હવે જોઈએ તુવેરના જે ભાવ છે 501 રૂપિયાથી લઈ 1251 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1051 રૂપિયા। હવે જોઈએ સોરા અને સોરીના જે ભાવ છે 501 રૂપિયાથી લઈ 1551 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1351 રૂપિયા। હવે જોઈએ અડદના જે ભાવ છે તે 751 રૂપિયાથી લઈ 1551 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1451 રૂપિયા। હવે જોઈએ વાલના જે ભાવ છે 311 રૂપિયાથી લઈ 911 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 811 રૂપિયા। હવે જોઈએ પીરા ચણાના જે ભાવ છે 900 રૂપિયાથી લઈ 1091 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1071 રૂપિયા। હવે જોઈએ મગના જે ભાવ છે તે 1401 રૂપિયાથી લઈ 1691 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1501 રૂપિયા। હવે જોઈએ મકાઈના જે ભાવ છે 351 રૂપિયાથી લઈ 600 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 551 રૂપિયા। હવે જોઈએ જુવારના જે ભાવ છે તે 401 રૂપિયાથી લઈ 901 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 851 રૂપિયા। હવે જોઈએ બાજરાના જે ભાવ છે તે 301 રૂપિયાથી લઈ 401 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 351 રૂપિયા। હવે જોઈએ ડુંગળી સફેદ ડુંગળીના જે ભાવ છે તે 54 રૂપિયાથી લઈ 188 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 158 રૂપિયા। હવે જોઈએ ડુંગળી લાલ ડુંગળીના જે ભાવ છે તે 61 રૂપિયાથી લઈ 251 રૂપિયા છે।
સામાન્ય ભાવ છે 116 રૂપિયા। હવે જોઈએ મરચાં સૂકા। સૂકા મરચાંના જે ભાવ છે 301 રૂપિયાથી લઈ 2001 રૂપિયો છે। સામાન્ય ભાવ છે 1001 રૂપિયા। હવે જોઈએ મરચાં સૂકા પટો। સૂકા મરચાં પટ્ટાના જે ભાવ છે 351 રૂપિયાથી લઈ 2001 રૂપિયો છે। સામાન્ય ભાવ છે 1201 રૂપિયા। હવે જોઈએ ઈસબગુલ। ઈસબગુલના જે ભાવ છે તે 851 રૂપિયાથી લઈ 1800 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1171 રૂપિયા। હવે જોઈએ જીરું। જીરાના જે ભાવ છે 2401 રૂપિયાથી લઈ 4061 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 3601 રૂપિયા। હવે જોઈએ તલ અને તલી। તલ અને તલીના જે ભાવ છે 1300 રૂપિયાથી લઈ 2041 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1851 રૂપિયા। હવે જોઈએ એરંડા અને એરંડી। એરંડા અને એરંડીના જે ભાવ છે 1021 રૂપિયાથી લઈ 1246 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1196 રૂપિયા। હવે જોઈએ સિંગફાળિયા। સિંગફાળિયાના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1321 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1141 રૂપિયા। હવે જોઈએ સિંગદાણા જાડા। સિંગદાણા જાડાના જે ભાવ છે 1200 રૂપિયાથી લઈ 1371 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1251 રૂપિયા। હવે જોઈએ મગફળી જાડી। જાડી મગફળીના જે ભાવ છે તે 721 રૂપિયાથી લઈ 1501 રૂપિયો છે। સામાન્ય ભાવ છે 1066 રૂપિયા। હવે જોઈએ મગફળી ઝીણી। ઝીણી મગફળીના જે ભાવ છે તે 841 રૂપિયાથી લઈ 1571 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1061 રૂપિયા। હવે જોઈએ કપાસ। કપાસના જે ભાવ છે તે 1221 રૂપિયાથી લઈ 1506 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1491 રૂપિયા। તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો। ધન્યવાદ।